મહેસાણાના વિજાપુર તાલુકામાં બટાકાનું પુષ્કળ વાવેતર બાદ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ। વિજાપુરના હીરપુર ગામે બટાટાના પ્રતિ મણ 150 થી 200 રૂપિયા ભાવ બોલાયા। ખેડૂતોએ કરેલા ખર્ચનું પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। બટાટાના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાયા છે। જી હારૂન, બટાટાનું ઉત્પાદન વધારે થયું છે, હવે ખેડૂતોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની અંદર પુષ્કળ બટાકાનું વાવેતર થાય છે। લગભગ 10,000 હેક્ટર કરતાં વધુ વીઘાની અંદર બટાકાનું વાવેતર થયું છે। ત્યારે હીરપુર ગામની અંદર પણ લગભગ 2000 એકર જમીનની અંદર બટાકાનું વાવેતર થયું છે। હું આપ દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે મંડીની અંદર મોટા પ્રમાણની અંદર બટાકાની આવક થઈ છે। ખેડૂતો ટ્રેક્ટરો લઈને બટાકાનું વેચાણ કરવા માટે અહીંયા આવ્યા છે। બટાકાના ઢગલા જોઈ રહ્યા છે। બટાકા છે તે શાકભાજીનું રાજા કહેવામાં આવે છે, પરંતુ હાલ તેનો ભાવ નથી મળતો, જેના કારણે ખેડૂતો પરેશાન છે। હીરપુર ગામના ખેડૂતો છે જે બટાકા વેચાણ કરવા માટે આવ્યા છે, તેમનાથી વાત કરીશું। કાકા, શું પરિસ્થિતિ હાલમાં ખેડૂતોની છે? ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે માલ ખૂબ પ્રમાણમાં નીકળી રહ્યો છે, પરંતુ પોષણક્ષમ ભાવ મળતા નથી। કે ખેડૂતોની જે પડતર કિંમત કરતાં પણ ખર્ચ વધી ગયા છે, એટલે નુકસાન પડી રહ્યા છે। ત્યારે કેટલો ભાવ શું મળે છે? ભાવ અત્યારે 150 થી માંડીને 200 સુધીના પડી રહ્યા છે। વડીલ, એક વીઘાની અંદર કેટલું વાવેતર નું ખર્ચ થાય છે, સામે વળતર કેટલું થાય છે? સરેરાશ એક વીઘે 40 થી 48 હજાર રૂપિયાનું ખર્ચ થાય છે અને ઉત્પાદન થાય છે 35 થી 40 હજારનું। આ બટાકાનું ઢગલું છે 141 રૂપિયા 20 કિલો, કોઈ લેનાર નથી। આનો ખર્ચો છે 62,000 રૂપિયા। 1.5 વીઘો છે તો 62,000 રૂપિયા ખર્ચો છે। આજે આ ઢગલાની કોઈ લેનાર નથી, તો ખેડૂતને મંડળી ભરવી છે, તો મંડળી ભળે તો ક્યાંથી ભળે? એના આત્મહત્યા તરફ જવાનો ખેડૂત જઈ રહ્યો, તો સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। કાકા, કેટલા વીઘા બટાકા વાવ્યા હતા અને શું પરિસ્થિતિ થઈ છે? 1 વીઘો વાવ્યો તો એમાં લગભગ 70 કટ્ટો બટાકા નીકળ્યા અને 140 વેપાર થયો। ખર્ચો વરો? ખર્ચો 45,000 રૂપિયા। અને સામે આયા કેટલા? એ ગણી નાખવાની હિસાબ આવો। કેટલું નુકસાન આવ્યું? નુકસાન 25,000 થી 30,000 રૂપિયા। તો 1.5 વીઘો વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં વાવેતર બટાકાનું કરવામાં આવ્યું, પરંતુ પોષણક્ષમ ભાવ અત્યારે ખેડૂતોને નથી મળી રહ્યા અને તેમનો જે ખર્ચ છે તે પણ તેમને માથે પડી રહ્યો છે। આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હીરપુરમાં બટાકાના પ્રતિ મણ 150 થી 120 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે। પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોનો આરોપ। બટાકાના શું પડે અત્યારે? 140 થી મોડીને 200 250 રૂપિયા સુધી। તો આપ સમજી શકો છો 140 થી 250 રૂપિયા સુધીનો ભાવ હાલમાં મળી રહ્યો છે। જી, આભાર હારૂન તમામ જાણકારી આપવા માટે। તો આ પરિસ્થિતિ છે, બટાકાના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી। ઉત્પાદન તો સારા પ્રમાણમાં થયું, પરંતુ ભાવ ન મળતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે।